આજે તો મારી પાસે આવી ગયા સુરત ના મહેમાન. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. 84માં દિવસની દિનચર્યા સાગાની સાથે ગેરેજે આવીને પેલા તો દીવાબત્તી કર્યા અને લોકેશન ની હાલત ગંભીર હતી. મેં લઈ લીધી હાથમાં નડી અને બહુ ઝાઝાદી પછી આજ બાકાજીકી બોલાવાની છે. અને કરો ચેક લોકેશન અને એક ક્યુટ ફોલોવર મળવા આવી ગયા સાયકલ લઈને. ઈ હું કે છે સાંભળો તમે, લાઈક સબસ્ક્રાઇબ કરો ભાઈ ને. હવે બિચારા પ્રેમથી કીધું છે કરી ના. પછી તો એક આવી ગયો હાથી ધોવા. મેં કીધું હાથી ની જોતો હું જીસીબી ધોઉં છું. ઈ ભાઈ નારાજ છે ને વી ગયા પાળો. મને કે આજ તો આખો પાળો ખોજ નાખું. જો અચાનક મારે આવું પડ્યું બીજાના ગેરેજે, ના ગાડી ખોલવી પડી. પછી તો મારે અચાનક આવું પડ્યું હીરોના શોરૂમે ગાડી સ્કેન કરાવવા માટે. પછી તો મેં એટલું ધ્યાન દીધું તોય મને સ્કેન કરતા ન આવ્યું. પછી તો અહીંયા એક હારી ખુરશી હતી. મેં કીધું ઘડીક આરામ કરી લો, આ ઘરે કોઈ હક ખાવા જોઈને. ये बड़ी अच्छी बात कही आप. ના બધું કમ્પ્લીટ કરાવીને હું આવી ગયો. જરાક આંટી મારવાનું લોકેશન હતું એક નંબર દામનગર નું. મારી જેમ 4 વાગે કોને કોને ભૂખ લાગે કરો કોમે. હું સોડા પીધા પછી આવું ન કરવી તો સમાજ સ્વીકાર નહીં કરે. આખો દીમાં એક ગાડી ની દોર હાથ પડીને આવી ગઈ. એક લાલ ગાડી જોઈ લો પેલા તમે. આ લોકોને બતાવો એનો ફાઇનલ લુક. ગાડી ધોયા પછી મને ખબર પડી કે આ શેઠ તો નન માધવ ટ્રાવેલિંગ ના માલિક છે. પછી શેઠારે કરી લીધા રામ રામ, કહી દીધું લાઈક કરવાનું. પછી તો પડી ગઈ હાન ને મેં કરી વાળા ધૂપ દીવા. અને આજે ખાસ કોમેન્ટમાં એટલું તો તમારે કહેવાનું છે ગાડીનો ફાઇનલ લુક તમને કેવો લાગ્યો. તો જેને ફોલો ન કર્યો એ ફોલો કરી નાખો. મળીશું કાલ. જય માતાજી.